તો અંતે મિત્રો જયરાજભાઈ જાડેજાની તાકાત મિત્રો દેખાડી જ દીધી। જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ કરીબ 3 મહિનાથી જેલની અંદર છે। તેમાંથીની જ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ છે એ ચૂંટણી લડવાના છે। તમને બધા લોકોને સમાચાર તો મળી જ ગયા છે, પરંતુ મિત્રો અંતે ભાઈ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ જયરાજભાઈ જાડેજાએ પોતાની પત્ની મિત્રો ધારાસભ્ય છે છતાં મિત્રો વાત કરી તો તેને જે અત્યારે તાકાત દેખાડી છે। જે મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ જે જેલમાં બેઠા બેઠા મિત્રો ચૂંટણી લડવાના છે। સાથે મિત્રો વાત કરી તો શું મિત્રો આ ગણેશભાઈ ગોંડલ ચૂંટણી લડી જશે અથવા એમ કીધું જે જીતી જશે? તો મિત્રો રાજુભાઈ સોલંકીનું શું, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળી જવાની છે। સૌથી પહેલાં આપણી ચેનલમાં નવા છો તો ભાઈ લાઇક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના તમામ ન્યૂઝ આપણી ચેનલમાં આવી જવાના છે। તો મિત્રો જે રીતે ભાઈ તમને લોકોને ખબર છે કરીબ 3 મહિનાથી જેલમાં બેઠેલા મિત્રો ગણેશભાઈ ગોંડલ અંતે મિત્રો વાત કરી તો ચૂંટણી લડવાના છે। આ ચૂંટણી વિશે વાત કરી તો મિત્રો જે રીતે ભાઈ ગોંડલમાં જે નાગરિક બેંકની ચૂંટણી છે તેમાંથીની જ મિત્રો વાત કરી તો 38 લોકોના નામ છે। તેમાંથીની જ મિત્રો વાત કરી તો 11 લોકો જે છે તે મિત્રો પસંદ કરવામાં આવશે। જેમાં મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ જો તે 11 લોકોમાં આવી જશે તો મિત્રો વાત કરી તો તેનો પાવર છે એ વધારે વધી જશે। અને મિત્રો વાત કરી તો સાંસ એવા પણ થઈ શકે છે કે તે પોતે જેલમાંથી બહાર પણ આવી શકે છે, કારણ કે મિત્રો એક ભાઈએ પોતે કહ્યું હતું કે તૈયારી કરી નાખો, 2 જ દિવસમાં ગણેશભાઈ ગોંડલ આપણી સમક્ષ હાજર રહેશે। તો મિત્રો આના વિશે તમારી શું કહેવું છે કમેન્ટ કરવાનું ખાસ તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ભાઈ રાજુભાઈ સોલંકી પણ જેલમાં છે। તેમાંથીની જ મિત્રો વાત કરી તો રાજુભાઈ સોલંકીને તો મિત્રો બહાર આવવાના કોઈ પણ ઠેકાણા પણ નથી, કોઈ પણ ન્યૂઝ પણ નથી મળી રહ્યા, પરંતુ મિત્રો ગણેશભાઈ ગોંડલના ઘણીવાર મિત્રો જામીન છે એ નામંજૂર કરી દેવામાં આવ્યા છે। તેમાંથીની જ મિત્રો વાત કરી તો આવનારા ફરી વખત તે જામીન મંજૂર થાય તો મિત્રો શિવભાઈ ગણેશભાઈ ગોંડલ જેલની બહાર આવશે એ પણ આપણે જવાનું રહેશે। આ વિડીયોને શેર કરવાનું ખાસ તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો જે મામલો છે એ આગળ ભાઈ વધારે મેદાનમાં પડી શકે છે। આ વિડીયો વિશે તમારે શું કહેવું છે વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી જશે। જય હિન્દ, જય ભારત।